હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કશન કરવાના છે પ્રકરણ નંબર 1 માં વિદ્યુતભાર અને ક્ષેત્ર. એની અંદર આજનો ટોપિક છે સંતુલનમાં ત્રીજો વિદ્યુતભાર. આના ઉપર સારા એવા એમસીક્યુ બને છે, તો આપણે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. સંતુલનમાં ત્રીજો વિદ્યુતભાર એટલે શું એને આપણે સમજી લઈએ. માનો કે આપણી પાસે બે વિદ્યુતભાર આપ્યા છે, એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ છે. બંને ધન હોઈ શકે છે, બંને ઋણ હોઈ શકે છે, એક ધન એક ઋણ હોઈ શકે છે, એકનું મૂલ્ય વધુ એકનું મૂલ્ય ઓછું હોઈ શકે છે. એ અલગ અલગ કન્ડિશન્સ આપણે અત્યારે ડિસ્કશન કરવાના છીએ. પણ હાલ અહીંયા હું તમને થોડુંક બેઝિક સમજાવું છું. માનો કે આપણી પાસે બે વિદ્યુતભારો છે, એક ધન છે અને એક ઋણ વિદ્યુતભાર છે, અને બંને વચ્ચેનું અંતર આપણને જે આપી દીધું છે એ માનો કે r આપ્યું છે. ઓકે, આપણે l પણ લઈ શકીએ છીએ. ઓકે, હવે એક ત્રીજો વિદ્યુતભાર હું લઈને આવું છું, Q0 જેટલો વિદ્યુતભાર લઈને આવું છું. એને હું આની અંદર કઈ જગ્યાએ મૂકીશ જેથી કરીને એ સંતુલિત રહેશે. સંતુલિત એટલે શું? એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. આ બંને વચ્ચે આકર્ષણ હશે કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ હશે. આ બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? તો આકર્ષણ હશે. તો શું આ સંતુલન અહીંયા વચ્ચે ક્યાંય એનું સંતુલન શક્ય છે? તો શક્ય નથી. તો મારે સંતુલનમાં એને ક્યાં મૂકવો પડશે? માનો કે આ જે વિદ્યુતભાર છે, આ પ્લસ Q વિદ્યુતભારને પકડીને મેં અહીંયા લાવી દીધો, અહીંયા મૂક્યો, તો બેટા આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. ને આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. તો અહીંયા ચોખ્ખું બળ શૂન્ય થઈ શકે છે. તો આ કન્ડિશન્સ કે કયા મારે ત્રીજા વિદ્યુતભારને ક્યાં અને કેવી જગ્યા પર મૂકવાથી એનું સંતુલન શક્ય છે, અલગ અલગ વિદ્યુતભારોની તંત્રની કન્ડિશન પર. ઓકે, આપણે આ સંપાતપણાના સિદ્ધાંતનો કોન્સેપ્ટ જ આગળ લઈ જઈ રહ્યા છીએ, તો એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ને ફટાફટ આજે આપણે 7મા લેક્ચરનો અભ્યાસ કરશું. ચલો બેટા, થોડી થિયરી છે, એ થિયરી સમજાવી દઉં છું. બહુ જ મહત્વની થિયરી છે, ખૂબ જ સારી થિયરી છે. એના ઉપર આપણે ડિસ્કશન કરી લઈએ. થોડા મુદ્દાઓ છે, મુદ્દાઓ હું તમને સમજાવી દઉં, પછી આપણે આગળ વધીએ. ઓકે, સંતુલનમાં ત્રીજો વિદ્યુતભાર, એની અંદર સૌથી પહેલા આપણે પહેલી વાત કરશું કે ભાઈ જ્યારે જુદા જુદા મૂલ્યના સમાન વિદ્યુતભારોનું તંત્ર હોય. વિદ્યુતભારોનું તંત્ર કેવું હોય? જુદા જુદા મૂલ્યના સમાન વિદ્યુતભારોના તંત્રની અંદર ત્રીજો વિદ્યુતભાર લાવવામાં આવે ત્યારે એ ત્રીજો વિદ્યુતભાર કઈ જગ્યા પર સંતુલિત થશે? ઓકે, એની ડિસ્કશન આપણે કરવાની છે. માનો કે જે ત્રીજો વિદ્યુતભાર છે, એ ત્રીજો વિદ્યુતભાર હું અહીંયા લાવીને મૂકું છું. આ જગ્યા પર મેં ત્રીજા વિદ્યુતભાર Q0 ને લાવીને મૂક્યો. બરોબર, તો અહીંયા Q0 વિદ્યુતભાર છે, એના પર આ Q અને આ આપણી પાસે કોઈ વિદ્યુતભાર Q1 છે, આ કોઈ વિદ્યુતભાર Q2 છે. તો આ Q1 દ્વારા આના પર બળ અને આપણે જનરલી જે ત્રીજો વિદ્યુતભાર લાવીએ છીએ એ જનરલી કેવો હોય છે? ધન હોય છે. ઓકે, જનરલી આપણે પરીક્ષક વિદ્યુતભાર કેવો લેતા હોઈએ છીએ? ધન વિદ્યુતભાર લેતા હોઈએ છીએ. ઓકે, એટલે કે ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે છે, પણ આપણે અત્યારે એને ધન લઈએ છીએ. બરોબર, તો એને આપણે સમજશું. તો તમને ખ્યાલ છે આ ધન છે, તો ધન ધન વચ્ચે અપાકર્ષણ થશે. માનો કે ઋણ હોત તો આકર્ષણ થાત. બરોબર કે નહીં? આ ધન અને આ ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. આ બંનેના મૂલ્ય સરખા થશે. માનો કે બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? l આપ્યું છે, અને અહીંયાથી આ અંતર x આપ્યું છે, તો આ અંતર કેટલું થશે? l - x થશે. ક્લિયર કે નહીં? ઓકે, તો અહીંયા ચોખ્ખું બળ જે છે એ કેવું થશે? શૂન્ય થાય. એનો મતલબ શું થાય? કે પદાર્થ સંતુલિત, પદાર્થ એટલે કે વિદ્યુતભાર સંતુલિત અવસ્થા ધરાવે છે. બરોબર કે નહીં? હવે મેઇન વાત એ આવે છે કે પહેલી કન્ડિશન છે કે જુદા જુદા મૂલ્યના સમાન વિદ્યુતભારો હોય. સમાન એટલે બંને ધન હોય, હેને? બંને ધન હોય અથવા બંને કેવા હોય? ઋણ હોય. એવા કિસ્સામાં ત્રીજા વિદ્યુતભારને હું ક્યાં મૂકીશ તો એ સંતુલિત અવસ્થા આવશે? તો એના માટે મહત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓ હું અહીંયા લખાવી દઉં તમને કે ત્રીજા વિદ્યુતભારને મારે ક્યાં મૂકવો. તો સૌથી પહેલી વાત કે મારે ત્રીજા વિદ્યુતભારને હંમેશા બે વિદ્યુતભારોની વચ્ચે જ મૂકવો પડે. કેમ? માનો કે હું અહીંયા વિદ્યુતભાર આ મૂકું છું, આપણે ધન વિદ્યુતભાર લઈએ, Q0 વિદ્યુતભાર મેં ધન લીધો છે, તો આના દ્વારા આના પર અપાકર્ષણ આ બાજુ થશે, આના દ્વારા પણ આના પર અપાકર્ષણ હશે. તો અહીંયા ક્યારેય ચોખ્ખું બળ શૂન્ય થઈ શકે એમ નથી. એવી રીતના અહીંયા માનો કે વિદ્યુતભાર મૂકું છું, તો અહીંયા આ ધન વિદ્યુતભાર દ્વારા વિદ્યુત બળ બહારની તરફ હશે, આ ધન દ્વારા પણ વિદ્યુત બળ બહારની તરફ હશે. તો અહીંયા પણ ક્યારેય ચોખ્ખું વિદ્યુત બળ શૂન્ય થઈ શકે એમ નથી. ક્લિયર? શૂન્ય ક્યાં થાય છે? તો આ બંનેની વચ્ચે થાય છે. તો પહેલો મુદ્દો કયો છે? તો હંમેશા જે
બંને કિસ્સામાં બરાબર, પહેલા કિસ્સામાં આ કિસ્સામાં એવું નહીં, બંને કિસ્સામાં સેમ છે. માનો કે હું અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા ક્યુ નોટ વિદ્યુતભાર લઈને આવું છું, ક્યુ નોટ વિદ્યુતભાર ક્યાં લઈને આવું છું, આ જગ્યા પર લઈને આવું છું, અને બંને વચ્ચેનું અંતર અહીંયા કેટલું આપી દીધું છે, L આપ્યું છે. આ અંતર અહીંયાથી આપણે નાના વિદ્યુતભારથી જ બધા અંતરો ધ્યાનમાં લેવાના છે, અને આ થશે L માઇનસ એક્સ, બરોબર ને. આખે આખું L અંતર છે, એમાંથી આ અંતર x છે, તો આ અંતર કેટલું થશે, આખું L માઇનસ આ x બાદ કરશો એટલે L માઇનસ x થશે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો આ ક્યુ નોટ વિદ્યુતભાર જે છે, આ ક્યુ નોટ વિદ્યુતભારને ક્યાં મૂકવાથી એ સંતુલન અનુભવશે? તો સૌથી પહેલી વાત બેટા, આ ક્યુ વિદ્યુતભાર મારે ક્યાં મૂકવો પડશે? તો આ બંને વિદ્યુતભારોને જોડતી જે કેન્દ્ર રેખા છે એ કેન્દ્ર રેખા પર જ મૂકવો પડે. તમે આ ક્યુ નોટ વિદ્યુતભારને આ જગ્યા પર મૂકો કે આ જગ્યા પર મૂકો તો ક્યારેય સંતુલન પ્રાપ્ત કરી શકાતું નથી. આ વાત ધ્યાન રાખવાની છે દરેકે દરેક વિદ્યાર્થીએ. ક્લિયર બેટા? ઓકે, એના મુદ્દાઓ લખાવું છું. સૌથી પહેલી વાત કે ભાઈ બે વિદ્યુતભારોને જોડતી કેન્દ્ર રેખા પર જ મારે આ ત્રીજા વિદ્યુતભારને મૂકવાનો, પહેલી વાત. બીજી વાત, બે જે વિદ્યુતભારો છે એની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર મૂકવાનો. કયા કિસ્સા માટે? જ્યારે જુદા જુદા મૂલ્યના સમાન વિદ્યુતભારો આપેલા હોય અને એ સમાન વિદ્યુતભારોની અંદર ત્રીજો વિદ્યુતભાર લાવવામાં આવે ત્યારે. આ કિસ્સામાં કયા કિસ્સામાં? આ કિસ્સામાં. ઓકે, તો પહેલી કન્ડિશન શું? એને જોડતી કેન્દ્ર રેખા પર મૂકવો. બીજી કન્ડિશન શું આપી છે? કે બંને વિદ્યુતભારોની વચ્ચે મૂકવો. અને ત્રીજી કન્ડિશન શું આપી છે? તો જેનું મૂલ્ય નાનું છે, આ બે જુદા જુદા મૂલ્યના છે, જેનું મૂલ્ય કેવું છે? નાનું છે. જે વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? નાનું છે, એ વિદ્યુતભારની નજીક મૂકવો. કેમ? તો બેટા નાનું મૂલ્ય છે તો આ બંને વચ્ચે લાગતું બળ, અને આનું મૂલ્ય Q1 છે, જેમ અને Q1 નું મૂલ્ય ફોર એક્ઝામ્પલ નાનું છે કોના કરતા? Q2 કરતા. ઓકે, Q1 નું મૂલ્ય Q2 કરતા નાનું છે, તો આ Q નોટ તો બંને માટે અચળ રહેવાનું છે. Q1 નું મૂલ્ય નાનું હશે તો આ બંને વચ્ચે લાગતું બળ કેવું હશે? ઓછું હશે. જો એને મધ્ય બિંદુ પર મૂકીશ તો આ બંને વચ્ચે લાગતું બળ ઓછું હશે, તો એ કોના તરફ કોનાથી દૂર ભાગી જશે? મોટાથી દૂર ભાગી જશે. ક્લિયર કે નહીં? ઓકે, મોટા ઋણ ધરાવતા એટલે કે બળ, આ બાજુનું બળ વધી અને આ બાજુ લઈ જતા આ બાજુ લાગતું બળ પર આ ધન વિદ્યુતભાર દ્વારા જેમ જેમ હું આને આ બાજુ લઈ જાઉં છું એમ એમ આ બાજુ લાગતું બળ, આ બાજુ આના દ્વારા અપાકર્ષી બળ લાગતું જે છે એ વધી જશે. ક્લિયર કે નહીં? ઓકે, તો મારે નાનાની નજીક કેમ મૂકવામાં આવે છે? તો એનું કારણ છે, કે બળ જે છે એ કોના સમપ્રમાણમાં થાય? ક્યુના સ્ક્વેરના સમપ્રમાણમાં. અને બળ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં થાય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય છે. તો જો ક્યુનું મૂલ્ય પેલાનું મોટું છે, આનું નાનું છે, પેલાનું મોટું છે, આનું નાનું છે, તો આના બંને વચ્ચેનું બળનું મૂલ્ય મોટું હશે ને આ બંને વચ્ચેનું બળનું મૂલ્ય નાનું હશે. માનો કે આ બળ F1 છે ને આ બળ F2 છે. ઓકે, Q2 દ્વારા લાગતું બળ F2 છે અને Q1 દ્વારા લાગતું બળ F1 છે. ઓકે, તો જો આ બંનેની વચ્ચે અહીંયા ક્યાંક મૂકવામાં આવે, વચ્ચે મૂકવામાં આવશે તો F2 નું મૂલ્ય વધી જશે F1 કરતા, તો એ સંતુલનમાં રહી શકશે નહીં, એ જગ્યાએ સ્થિર રહી શકશે નહીં. ઓકે, અને અંતર પણ કેવું છે? વધારે છે. હવે તમે આને નજીક લાવશો તો આ બંને વચ્ચેનો વિદ્યુતભાર નહીં બદલી શકાય, પણ અંતરને ઘટાડીને આપણે બળનું મૂલ્ય વધારી શકીએ છીએ. એટલે એક વાત છે જે તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાની છે, ને એ વાત એટલે કઈ વાત? કે હંમેશા એને નાના વિદ્યુતભારની નજીક જ મૂકવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ક્લિયર બેટા? ઓકે, સેમ ટુ સેમ અહીંયા કિસ્સો બને છે કે ભાઈ એને બંનેને જોડતી કેન્દ્ર રેખા પર જ મૂકવો. બીજું કે નાનાની નજીક મૂકવો. ત્રીજું કે જે કહેવાય કે કેન્દ્ર રેખા પર મૂકો, નાનાની નજીક મૂકો. અને ત્રીજું જે હતું, કયો પોઈન્ટ હતો આપણો? ત્રીજો પોઈન્ટ કયો હતો? ઓકે, ત્રીજો પોઈન્ટ કયો હતો? ઓકે, કેન્દ્ર રેખા પર મૂકવો, પછી નાનાની નજીક મૂકવો અને બંનેની વચ્ચે મૂકવો. આ 3 પોઈન્ટ આપણા મહત્વના છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. તો હું ફટાફટ અહીંયા નોટ લખાવી દઉં છું. ઓકે, કે જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો આપણે સોલ્વ કરશું, કેવા પ્રશ્નો, કયા પ્રકારના પ્રશ્નો? કે બે જુદા જુદા વિદ્યુતભારો છે પણ સમાન છે, એટલે કે બંને ધન છે પણ બંનેના મૂલ્યો કેવા છે? જુદા જુદા છે. એવા કિસ્સામાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? એ બાબતો જે ધ્યાનમાં રાખવાની છે એ લખાવું છું. પહેલી બાબત જે છે કે ત્રીજા વિદ્યુતભારને હંમેશા આપેલ બે વિદ્યુતભારોને જોડતી કેન્દ્ર રેખા પર જ
રાખવા, પહેલો પોઈન્ટ, અથવા રાખવો. ત્રીજા વિદ્યુત ભારને હંમેશા આપેલ બે વિદ્યુત ભારોને જે જોડતી કેન્દ્ર રેખા છે એ કેન્દ્ર રેખા પર જ રાખવો. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ત્રીજા વિદ્યુત ભારને કઈ કન્ડિશન માટે? આ કન્ડિશન માટે. ત્રીજા વિદ્યુત ભારને બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો. બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો. બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો. ક્લિયર? ઓકે, બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. અને ત્રીજો પોઈન્ટ છે બંનેની વચ્ચે રાખવો, કેન્દ્ર રેખા પર રાખવો અને નાનાની નજીક રાખવો. ઓકે, ત્રીજા વિદ્યુત ભારને ભાઈ અહીંયા બંને જુદા જુદા મૂલ્યના કીધું છે ને, તો જે નાનો વિદ્યુત ભાર હોય એની નજીક રાખવો. ત્રીજા વિદ્યુત ભારને બંનેમાંથી જે નાનો વિદ્યુત ભાર હોય તેની પાસે કે નજીક રાખવો. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો ફટાફટ તમે આટલું લખી નાખો. ત્યારબાદ આપણે આગળ જવાનું છે અને આગળ એના પરના સારા એવા MCQ કરવાના છે. ખૂબ જ મહત્વની બાબત છે. આનું એક શોર્ટ ટ્રીક પણ છે. એ શોર્ટ ટ્રીક પણ હું તમને લખાવી દઉં. ઓકે, એ શોર્ટ ટ્રીક પણ ખૂબ જ મહત્વની છે. પહેલા આપણે પદ્ધતિ સમજશું, શોર્ટ ટ્રીક પણ એની અંદર એપ્લાય કરશું. જો બેટા કન્ડિશન પહેલી શું આપી છે કે જુદા જુદા મૂલ્યના, એટલે કે એક નાનું મૂલ્ય ધરાવે છે, એક મોટું મૂલ્ય ધરાવે છે, એવા બે સમાન વિદ્યુત ભારો, એટલે કે બંને ધન છે યા તો બંને ઋણ છે નું તંત્ર છે ને, એમાં આપણે ત્રીજો વિદ્યુત ભાર મૂકવો હોય તો ત્રીજો વિદ્યુત ભાર ક્યાં મૂકવો? તો સૌથી પહેલી વાત, બંને વિદ્યુત ભારોને જોડતી જે કેન્દ્ર રેખા છે એ કેન્દ્ર રેખા પર જ મૂકવો. બીજી વાત, બંનેની જોડતી જે કેન્દ્ર રેખા છે એમાં નાના વિદ્યુત ભારની નજીક મૂકવો. ત્રીજી વાત કે બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો. ઓકે, ત્રીજા વિદ્યુત ભારને બંને વિદ્યુત ભારોની વચ્ચે રાખવો અને વચ્ચેની સાથે સાથે કોની નજીક રાખવો, કોની પાસે રાખવો? તો કે નાના વિદ્યુત ભારની, નાનો વિદ્યુત ભાર હોય એની પાસે કે નજીક રાખવો. એટલે કે માનો કે અહીંયા નાનો વિદ્યુત ભાર આ બાજુ છે તો અહીંયાથી આ અંતર મોટું રાખવાનું, આ અંતર નાનું રાખવાનું. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. ચલો બેટા હવે આગળ વધશું. ચલો, બહુ મસ્ત પ્રશ્ન આપી દીધો છે. ડાયરેક્ટ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ. +q અને +4q, +q અને +4q વિદ્યુત ભારોને L અંતરે મૂકવામાં આવે છે. જો ત્રીજા એકમ ધન વિદ્યુત ભારને તો ત્રીજા ધન એકમ વિદ્યુત ભારને ક્યાં મૂકવાથી તે સંતુલનમાં રહેશે? ઓકે, આપણને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે જોઈએ. અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર જે છે એ +q વિદ્યુત ભાર છે ને એક વિદ્યુત ભાર જે છે એ +4q વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? આપણને L આપી દીધું છે. બંને વચ્ચેનું અંતર L આપી દીધું છે. ઓકે, તો તમે જોઈ શકો છો, માહિતી પરથી તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે +q અને +4q આ બંને વિદ્યુત ભારો કેવા છે? તો બંનેના મૂલ્યો અલગ અલગ છે, મૂલ્યો જુદા જુદા છે, પણ બંને ધન છે. ઓકે, એટલે પહેલી કન્ડિશન મળી આપણને. ઓકે, અને એના માટે હવે ત્રીજા વિદ્યુત ભારને મારે ક્યાં મૂકવાનો એની વાત કરીએ. તો ત્રીજો વિદ્યુત ભાર હું ક્યાં મૂકીશ? તો સૌથી પહેલી વાત કે બંનેને જોડતી કેન્દ્ર રેખા પર, એટલે અહીંયા ક્યાંક બંનેને જોડતી કેન્દ્ર રેખા પર. કઈ જગ્યાએ? તો કે બંનેની વચ્ચે. બહાર આ બાજુ કે આ બાજુ નહીં, બંનેની વચ્ચે. ને બંનેની વચ્ચે પણ ક્યાં? તો કે ભાઈ નાના વિદ્યુત ભારની નજીક. ક્લિયર બેટા? નાના વિદ્યુત ભારની નજીક. આ વાતને આપણે ખાસ ધ્યાન રાખશું. ક્લિયર બેટા? નાના વિદ્યુત ભારની નજીક. માનો કે બંને વચ્ચેનું અંતર આપણને કેટલું આપી દીધું? માનો કે નહીં, આપી જ દીધું છે. L અંતરે મૂકવામાં આવેલ છે. ઓકે, તો હવે જુઓ બેટા, માનો કે આ અંતર આપણે x લીધું છે. અહીંયાથી Q0 વિદ્યુત ભાર આપણે ત્રીજો વિદ્યુત ભાર લઈને આવ્યા છીએ. એ ધન કે ઋણ ગમે એવું હોઈ શકે છે. હા, જે ત્રીજો વિદ્યુત ભાર છે એ ધન કે ઋણ કંઈ પણ હોઈ શકે છે. આપણે ધન લઈએ છીએ. ઓકે, તો આ અંતર કેટલું થશે? ભાઈ ટોટલ અંતર L છે, એમાંથી આ x અંતરે મૂક્યો છે, તો આ અંતર કેટલું વધ્યું? L - x. વધે કે ના વધે બેટા? L - x. હવે
સંતુલનની વાત આવી તો સંતુલન માટેની કન્ડિશન શું છે? સંતુલન માટેની કન્ડિશન એમ થાય છે કે માનો કે આ પહેલો વિદ્યુતભાર છે અને આ બીજો વિદ્યુતભાર છે. આ પહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ આ બાજુ F1 છે, બીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ F2 આ બાજુ છે. આ બંનેના મૂલ્યો કેવા થવાના છે? સમાન થાય. ઓકે, સંતુલન માટે કન્ડિશન શું આવે છે? ઓકે, કે ત્રીજા વિદ્યુતભારના સંતુલન માટે ત્રીજા વિદ્યુતભારના સંતુલન માટે ત્રીજા વિદ્યુતભારના સંતુલન માટે F1 નું મૂલ્ય કોના બરાબર થવું જોઈએ? અને પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થવું જોઈએ. ચોખ્ખું બળ શૂન્ય થવું જોઈએ એટલે શું થાય? F1 માઇનસ F2 બરાબર શૂન્ય થવું જોઈએ. ઓકે, આ બાજુ બળ F1 લાગે છે, આ બાજુ બળ F2 લાગે છે, તો F1 માઇનસ F2 નું મૂલ્ય કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તેથી F1 કોના બરાબર થઈ જશે બેટા? F2 ના બરાબર થશે. હવે F1 નું મૂલ્ય કેટલું થશે બેટા? F1 બરાબર શું થશે? તો આ Q0 છે, આ Q છે. ઓકે, તો વેલ્યુ મૂકશું આપણે ને પહેલા વિદ્યુતભાર દ્વારા પરીક્ષક વિદ્યુતભાર પર લાગતું બળ. તો K Q1 Q0 ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? X, x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 4Q ઇન્ટુ Q0 ડિવાઈડ બાય L માઇનસ x નો વર્ગ. આને આપણે ફર્ધર સોલ્વ કરશું બેટા, આને આપણે ફર્ધર સોલ્વ કરશું. તો K Q1 Q2, ઓકે, અને Q1 ની જગ્યાએ Q આપ્યું છે ને આપણને. અહીંયા Q1 ની જગ્યાએ શું આપ્યું છે? માત્ર Q આપ્યું છે. અહીંયા Q1 ની જગ્યાએ શું આપ્યું છે? માત્ર Q આપ્યું છે. તો આને આપણે ઇરેઝ કરી દઈએ. ઓકે, Q1 ની જગ્યાએ માત્ર શું આપ્યું છે? Q આપ્યું છે. તો Q ના ફોર્મેટમાં તો આ થશે K Q Q0 upon x નો વર્ગ is equal to 4K Q Q0 upon L minus x નો વર્ગ. Q Q Q0 શૂન્ય કટ થઈ જશે, કટ થશે તો અહીંયા વધશે શું? ઓકે, 1 બાય x નો 1 બાય x નો વર્ગ is equal to 4 બાય L minus x નો વર્ગ. અને સોલ્વ કરશું તો L માઇનસ આ બાજુ લઈ જશું, L માઇનસ x નો વર્ગ ડિવાઈડ બાય x નો વર્ગ બરાબર 4. ઓકે, બંને બાજુ વર્ગમૂળ કરશું. બંને બાજુ શું કરશું? બંને બાજુ વર્ગમૂળ કરતા આપણને શું મળશે બેટા? L માઇનસ x બાય x ઇઝ ઇક્વલ ટુ 2. બંને બાજુ વર્ગમૂળ કરીએ, વર્ગ ઉડી જશે ને અહીંયા 4 નો વર્ગમૂળ 2 થશે. આને સોલ્વ કરશું ફર્ધર તો આપણને શું મળશે બેટા? L માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x. આ 2 અહીંયા જશે એટલે 2x થશે. તો L માઇનસ x, ઓકે, L માઇનસ x ઇન્ટુ 2x. તો આ x આ બાજુ લઈ જશું, બરોબર કે નહીં? આ x જે છે આ x ને આ બાજુ લઈ જશું તો L ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ x એટલે શું થશે? 3x. ધેરફોર x બરાબર શું થશે? L બાય 3. ઓકે, તો આપણે કહી શકીએ કે નાના વિદ્યુતભારથી આપણે આનું ઓપ્શન 4 આપ્યા હોત ને તો આવી રીતના આપ્યા હોત. એમાં હું એક જવાબ જ ડાયરેક્ટ લખું છું કે Q વિદ્યુતભારથી L બાય 3 અંતરે. ઓકે, ક્યાં આવશે? Q વિદ્યુતભારથી L બાય 3 અંતરે ત્રીજા વિદ્યુતભારને મૂકવાથી સંતુલન આપણને મળે છે. હવે આ તો આખી પ્રક્રિયા કેટલી લેન્ધી થઈ જાય છે. હવે આ લેન્ધી પ્રક્રિયા ન કરતા મારે માનો કે ડાયરેક્ટ સોલ્વ કરવું છે. કઈ રીતના? શોર્ટકટથી. તો શોર્ટકટ પણ આનો છે અને એ શોર્ટકટ પણ હું અહીંયા તમને સમજાવું છું. બેટા ફટાફટ આને લખી નાખો, ત્યારબાદ હું તમને શોર્ટકટ કરાવું. ઓકે, ચલો આને ઇરેઝ કરું છું. ઇરેઝ કરીને અહીંયા હું તમને શોર્ટકટથી સોલ્વ કરાવું છું. how to solve by using short trick. ઓકે, અહીંયા આપણી પાસે શોર્ટ ટ્રીક છે પણ કન્ડિશન આના માટે જ લાગુ પડશે. પહેલા કિસ્સા માટે જ કન્ડિશન લાગુ પાડવાની છે. ઓકે, જો બેટા મેં તમને વાત કરી કે આપણે જે પણ ગણતરી કરવાના છે એ નાના વિદ્યુતભારથી જ ગણતરી. અહીંયા x નું મૂલ્ય જે છે એ મોટા વિદ્યુતભારથી નહીં પણ હંમેશા નાના વિદ્યુતભારથી જ અંતર લેવાનું છે. અહીંયા જે x અંતર છે ને એ હંમેશા નાના વિદ્યુતભારથી લીધેલું અંતર હોવું જોઈએ. આ વાત ધ્યાનમાં રાખવાની સ્પષ્ટપણે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ અને અંડર રૂટ q1 ડિવાઈડ બાય અંડર રૂટ q2 માઇનસ અંડર રૂટ q1 ઇન્ટુ L. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, હવે જ્યાં કઈ વસ્તુ શું છે એ લખી નાખો ફટાફટ. જ્યાં
एक्स શું છે તો નાના વિદ્યુત ભારથી અંતર, એલ શું છે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. Q1 શું છે? Q1 બેટા નાનો વિદ્યુત ભાર, નાનો વિદ્યુત ભાર. Q2 શું છે બેટા? મોટો વિદ્યુત ભાર. Q2 શું થશે? આ ખાસ યાદ રાખજો. X શું છે ને તમને ખબર હોવી જોઈએ, L શું છે ખબર હોવી જોઈએ, Q1 શું છે, Q2 શું છે એ તમને ખબર હોવી જોઈએ. ચલો બેટા તો આગળ વધશું. હવે આપણે આને સોલ્વ કરશું. ઓકે સોલ્વ કરશું. જો બેટા અહીંયા Q1 તમને કેટલું આપ્યું છે? Q1 બરાબર પ્લસ Q આપ્યું છે. Q2 બરાબર કેટલું આપ્યું છે? પ્લસ 4Q આપ્યું છે. ઓકે x અંતર આપી દીધું છે. ઓકે તમારે એની જરૂર નથી ને સોલ્વ કરવાનું છે. તો x બરાબર અંડર રૂટ Q1. ઓકે અંડર રૂટ Q1 એટલે અંડર રૂટ Q ડિવાઈડ બાય અંડર રૂટ 4Q માઇનસ અંડર રૂટ Q ઇન્ટુ બંને વચ્ચેનું અંતર L આપેલું છે. તો અંડર રૂટ Q ડિવાઈડ બાય 2 રૂટ Q લખાય કે ના? 4 નું વર્ગમૂળ 2 થાય અને Q નું વર્ગમૂળ રૂટ Q રહેશે માઇનસ રૂટ Q ઓકે ઇન્ટુ L. સોલ્વ કરો ફટ. અચ્છા અહીંયા પ્લસ આવશે ને આ જે રિલેશન છે ને આ પ્લસ આવશે. ઓકે આ કન્ડિશન માટે અહીંયા કેવું આવશે? પ્લસ આવશે. અહીંયા પ્લસ આવશે. અહીંયા શું આવશે બેટા? પ્લસ આવશે. ઓકે આ પ્લસ આવશે. તો અહીંયા પણ આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આને સોલ્વ કરશું તો રૂટ Q ડિવાઈડ બાય 2 રૂટ Q પ્લસ Q એટલે 3 રૂટ Q થાય ઇન્ટુ L. ઓકે અને રૂટ Q ઉડી જશે તો L બાય 3. x બરાબર શું થશે? L બાય 3. ક્લિયર? શોર્ટ ટ્રીકથી ડાયરેક્ટ જવાબ. તમે શોર્ટ ટ્રીકથી પણ લાવી શકો છો અને પદ્ધતિ તો તમારી તમે એપ્લાય કરી જ શકો છો. ફટાફટ લખી નાખો. ચલો બેટા. અને જો આ બેટા અંતર છે ને એ હંમેશા નાના વિદ્યુતભારથી જ અંતર છે અને નાના વિદ્યુતભારથી અંતર. ક્લિયર બેટા? આ અંતર હંમેશા નાના વિદ્યુતભારથી ધ્યાનમાં રાખવાનું છે. લખી નાખો બેટા. ચલો બેટા હવે આગળ વધશું. ફટાફટ પ્રશ્ન નંબર 2. સરસ પ્રશ્ન આપ્યો છે. 4Q અને 16Q વિદ્યુતભારને L અંતરે મૂકવામાં આવે છે તો ત્રીજા એકમ ધન વિદ્યુતભારને કઈ જગ્યાએ મૂકવાથી એ સંતુલન મેળવશે? સૌથી પહેલી વાત કે ભાઈ બે વિદ્યુતભારો છે એના સંતુલન માટે બંને વચ્ચે મૂકવો પડે. ઓકે તો પહેલા આપણે આકૃતિ બનાવીને સમજી લઈએ. માનો કે બે વિદ્યુતભારો છે. એક વિદ્યુતભાર જે છે એ 4Q વિદ્યુતભાર છે અને બીજો જે વિદ્યુતભાર છે એ 16Q વિદ્યુતભાર છે. ઓકે સોલ્વ આપણે તો શોર્ટ ટ્રીકથી જ કરશું પણ ખાલી આકૃતિ હું તમને સમજાવી દઉં છું. એટલે ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો એના માટેની આકૃતિ હું તમને સમજાવી દઉં છું. માનો કે ત્રીજો વિદ્યુતભાર છે તો ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવાનો? હંમેશા બંનેને જોડતી રેખા પર મૂકવાનો. બંને વિદ્યુતભાર ધન હોવાના કારણે બંનેની વચ્ચે મૂકવાનો. ધન અથવા બંને ઋણ. ઓકે બંને સમાન હોવા જોઈએ. યા તો બંને ધન હોવા જોઈએ યા તો બંને ઋણ હોવા જોઈએ. અહીંયા બંને ધન છે તો બંને ધન હોવાના કારણે વચ્ચે મૂકવાનો. હવે કેમ વચ્ચે મૂકવાનો એ મેં તમને સમજાવ્યું છે આગળ. ઓકે કે આ બાજુ મૂકવા જશું ને તો ચોખ્ખું બળ આ બાજુ ને આનું આ બાજુ લાગતું ચોખ્ખું બળ આ બાજુ થઈ જશે એટલે ચોખ્ખું બળ જે છે એ શૂન્ય થઈ જશે, શૂન્ય થશે નહીં. હકીકતમાં સંતુલન માટે ચોખ્ખું બળ શૂન્ય થવું જોઈએ. ચોખ્ખું બળ શૂન્ય ક્યારે થશે? જ્યારે એને વચ્ચે જ મૂકવામાં આવશે ત્યારે. ઓકે અને નાના વિદ્યુતભારથી નજીક મૂકવામાં આવે. માનો કે બંને વચ્ચેનું અંતર આપણને માનો કે નહીં આપી દીધું છે. ઓકે તો આ થશે કેટલું? L માઇનસ. પણ આપણે L માઇનસ એક્સ ને આ બધા સંતુલિત વાળા કન્સેપ્ટમાં જવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ શોર્ટ ટ્રીક લગાવો. ઓકે આપણે એક્સ શોધવાનું છે. એક્સ હંમેશા ક્યાંથી અંતર હોય છે? એક્સ હંમેશા નાના વિદ્યુતભારથી અંતર હોય છે. તો એક્સ બરાબર શું થશે? અંડર રૂટ Q1 ડિવાઈડ બાય અંડર રૂટ Q2 પ્લસ અંડર રૂટ Q1 ઓકે ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અંડર રૂટ Q1 જે છે એ કેટલું મૂલ્ય આપ્યું છે? અંડર રૂટ 4Q ડિવાઈડ બાય અંડર રૂટ 16Q પ્લસ અંડર રૂટ 4Q ભાગ ઇન્ટુ L. 4Q એટલે 2 રૂટ Q ડિવાઈડ બાય 4 રૂટ
क्यू प्लस 2 रूट क्यू इंटू एल ओके 4 प्लस એટલે કે 2 રૂટ ક્યू ડિવાઈડ બાય 4 પ્લસ 2 કેટલા થાય 6 રૂટ ક્યू ઓકે ઇન્ટુ એલ રૂટ ક્યू ઉડી જશે 3 દુ 6 થશે તો એલ બાય 3 ઓકે 4 પ્લસ 2 6 થાય ને 6 ને ઓકે તો એલ બાય 3 જવાબ આવશે તમારો જવાબ કેટલો આવશે એલ બાય 3 ઓકે એલ બાય 3 માનો કે 4 ઓપ્શન આપી દીધા છે તો એ 4 ઓપ્શન છે એ 4 ઓપ્શન કઈ રીતના આપણે લખશું તો 4 ઓપ્શન અને અલગ અલગ આપી દીધા ક્યू થી એલ બાય 2 અંતરે બરોબર બીજું આવીશ ક્યू થી એલ બાય 3 અંતરે ઓકે સી આપ્યું છે સોરી 4 ક્યू થી 16 ક્યू થી એલ બાય 2 અંતરે क्लियर डी 16 क्यू थी एल बाय 3 अंतरे तो राइट आंसर कयो थशे बोलो बेटा जवाब साचो शुं थशे 4 क्यू थी केटला अंतरे एल बाय 3 अंतरे ओके 4 क्यू थी केटला अंतरे एल बाय 3 अंतरे आ ऑप्शन तमे जवाब लखी सको छो फटाफट लखी नाखो चलो बेटा शॉर्ट ट्रिक ज एप्लाय करवानी छे चलो बेटा प्रश्न नंबर 3 आप्यो छे -q અને -9q બંને વિદ્યુતભારો સમાન છે એટલે કે બંને ઋણ છે બંનેના મૂલ્યો અલગ અલગ છે બંનેને એલ અંતરે મૂકવામાં આવે છે ત્રીજા એકમ ધન વિદ્યુતભારને ક્યાં મૂકવાથી તે સંતુલન પામશે ચલો ફટાફટ સોલ્વ કરવાનું છે ચલો બેટા આપણે ડાયરેક્ટ સૂત્ર લગાવીએ છીએ x બરાબર √q1 ડિવાઈડ બાય √q2 હવે જરૂર નથી લાગતી મને આકૃતિ બનાવવાની એટલા માટે હું નથી બનાવતો एल बरोबर √q1 એટલે શું થશે √q ઓકે અહીંયા મૂલ્ય લેવાનું છે ઓકે અહીંયા માઈનસ ચિહ્નને આપણે ધ્યાનમાં નહીં લઈએ ઓકે 9q ઓકે 9q માઈનસ ને પ્લસ √q ઇન્ટુ l ક્લિયર બેટા તો આ થશે √q ડિવાઈડ બાય 3 √q પ્લસ √q ઇન્ટુ l આને કરશું √q by 4 3 plus q 3q plus √q 3 √q plus √q એટલે આ થશે આવી રીતના અને આની સાથે આ કટ થશે એટલે l by 4 ક્લિયર અહીંયા સુધી તો x બરાબર શું આવશે l by 4 હવે તમને ઘણીવાર પ્રશ્ન એમ પૂછે ઓકે l by 4 આવશે તમને રિલેશન માનો કે પૂછે છે ઓપ્શન તમને આવી રીતના આપ્યા છે माइनस ओके ऑप्शन तमने આવી રીતના આપ્યા છે ઓપ્શન થોડા તમને હું લખાવી દઉં કે -q વિદ્યુત ભારથી l બાય 2 અંતરે બીજું -q -9q -9q विद्युत भार थी l बाय 2 अंतरे ओके l बाय 3 अंतरे लखी दीजिए l बाय 4 अंतरे l बाय 4 अंतरे c -q विद्युत भार थी l बाय 3 अंतरे અને d चलो અહીંયા ધ્યાન આપો -9q विद्युत भार थी 3/4 l अंतर क्लियर तो कयो ऑप्शन राइट आसे चलो फटाफट टिक करो जो l/4 છે પણ l/4 અંતરે જો તમે b પર ટિક કરીને આવ્યા તો આ તમારું ખોટું પડશે કેમ કે આ અંતર તો ઓલવેઝ આપણે x અંતર છે નાના વિદ્યુતભારથી જ લેવાનું છે ને જેનું મૂલ્ય નાનું હોય એ વિદ્યુતભારથી જ લેવાનું છે એટલે આ તો મોટો વિદ્યુતભાર છે એટલે આ તો ક્યારે આવી જ ન શકે તો બીજું તો l/4 ક્યાંય છે નહીં તો
તો તમે વિચાર કરો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર L હોય, ઓકે, આ અંતર કેટલું આપ્યું છે? L આપ્યું છે, અને આ અંતર x આપ્યું હોય તો આ અંતર L - x થાય કે નહીં? તો x બરાબર L/4 આપ્યું હોય તો આ અંતર કેટલું થશે? L - L/4, તો 4 - L/4, 4L માઇનસ છે ને, તો 3L/4. ઓકે, તો જવાબ શું આવશે? 3L/4. સો ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર બેટા? આવી રીતના ટ્વિસ્ટેડ પ્રશ્નો પણ પૂછાતા હોય છે, ધ્યાન રાખવાનું. MCQ માં શું ટ્વિસ્ટ કરે છે? જે ઓપ્શન્સ છે એ ટ્વિસ્ટ કરી શકે છે. ચલો બેટા, એના પછી બીજો પોઈન્ટ કે જ્યારે જુદા જુદા મૂલ્યના પણ અસમાન વિદ્યુતભારો હોય. કેવા હોય? અસમાન. પહેલા સમાન વિદ્યુતભારો એટલે કે એક ધન હતો ને એક બંને ધન હતા અથવા બંને ઋણ હતા. હવે એક ધન છે ને એક ઋણ હોય, એવા કિસ્સામાં ત્રીજો વિદ્યુતભાર ક્યાં લાવવામાં આવે જેથી કરીને તેનું સંતુલન થાય? ઓકે, અસમાન એટલે શું? એક ધન અને એક ઋણ. જુદા જુદા મૂલ્યના એટલે એકનું મૂલ્ય વધારે છે, એકનું મૂલ્ય ઓછું છે. આના માટે પણ કન્ડિશન છે, એ કન્ડિશનને આપણે લખશું, પણ એના પહેલા સમજી લઈએ કે વિદ્યુતભાર મારે ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને એ સંતુલન પ્રાપ્ત કરશે. માનો કે મેં આ જગ્યા પર વિદ્યુતભાર મૂક્યો છે, માનો કે આ જગ્યા પર મેં વિદ્યુતભાર, આપણે આગળ પણ અંદર જ મૂક્યો હતો, તો અહીંયા એક વખત અંદર મૂકીને ટ્રાય કરી લઈએ. આ પહેલો વિદ્યુતભાર છે, આ બીજો વિદ્યુતભાર છે. પહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ, હવે આ Q0 વિદ્યુતભાર ધન છે, પહેલા દ્વારા લાગતું બળ કેવું થશે? F1. બીજા દ્વારા બળ પણ કેવું હશે? F2. અને બંને બળ કેવા થાય છે? એક જ દિશામાં થાય છે. તો F નેટ ક્યારેય પણ શૂન્ય થઈ શકશે નહીં. ક્યાં? વચ્ચે. વચ્ચે F નેટ ક્યારેય શૂન્ય નહીં થઈ શકે. કેમ? કેમ કે આના દ્વારા અપાકર્ષણ થશે, આના દ્વારા આકર્ષણ થશે, બંને એક જ દિશામાં બળ લાગશે, ક્યારેય સંતુલન પ્રાપ્ત થતું નથી. મેઇન વસ્તુ મેં તમને કીધી કે અમુક મુદ્દાઓ તો તમારે ધ્યાનમાં જ રાખવાના છે કે હંમેશા આ વિદ્યુતભારને, ત્રીજા વિદ્યુતભારને આપણે ક્યાં મૂકવાનો છે? એને જોડતી કેન્દ્ર રેખા પર મૂકવાનો છે, વચ્ચે નથી મૂકવાનો. વચ્ચે નથી મૂકવાનો, ત્રીજા વિદ્યુતભારની નજીક મૂકવાનો. એ વાત 100% રાઈટ. આમાં પણ એ જ લાગુ પડશે. 2 પોઈન્ટ તો અહીંયા લાગુ પડવાના, પણ હવે વચ્ચે નહીં હોય. હવે ત્રીજા વિદ્યુતભારની બાજુ, નાના વિદ્યુતભારની બાજુમાં પણ ક્યાં? બહારની તરફ. આ બે વિદ્યુતભારોનું તંત્ર છે એની બહારની બાજુ. જોઈએ કઈ રીતના. માનો કે મેં અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે, ઓકે, આ Q0 ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે, એના દ્વારા આના પર અપાકર્ષણ F1 બળ લાગશે. આ ઋણ છે એનું મૂલ્ય વધારે છે પણ અંતર ઓછું છે, એટલે એ એકબીજાની અસર જે કહેવાય કે ઓવરકમ કરી નાખશે, અને ઓવરકમ કરી નાખશે તો F નેટ અહીંયા શૂન્ય થઈ શકે છે. F નેટ અહીંયા શૂન્ય થઈ શકે છે. માનો કે અહીંયા મૂક્યો મેં વિદ્યુતભાર, તો અહીંયા શું થશે? ભાઈ અહીંયા આ મોટો વિદ્યુતભાર છે, અહીંયા આ નાનો વિદ્યુતભાર છે, તો નાના વિદ્યુતભાર દ્વારા આ જગ્યા પર લાગતું જે બળ છે એટલે કે F1 બળ જે છે એ નાનું હશે. આ મોટો વિદ્યુતભાર છે પણ અહીંયાથી આ અંતર વધી ગયું. આ મોટો વિદ્યુતભાર હશે પણ અહીંયાથી આ અંતર વધી ગયું. માનો કે બંને વચ્ચેનું અંતર L છે અને આ અંતર x છે, તો અહીંયાથી આ અંતર કેટલું થશે? x થશે, અને ટોટલ અંતર આ કેટલું થશે? L + x થશે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? ઓકે, જો બેટા સિમ્પલ છે. મેં તમને સમજાવ્યું કે F કોના સમપ્રમાણમાં હોય છે? Q ના વર્ગના. અને F કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે નાનો વિદ્યુતભાર છે એના દ્વારા લાગતું બળ નાનું હશે, એટલે F1 નું મૂલ્ય નાનું હશે, પણ અંતર ઓછું છે ને. ખ્યાલ આવ્યો કે નહીં? અંતર ઓછું હોવાના કારણે બળનું મૂલ્ય વધી જશે, F1 નું મૂલ્ય વધી જશે. અહીંયા આ Q2 નું મૂલ્ય મોટું છે પણ અંતર વધારે છે, એટલે શું થઈ જશે? અંતર વધારે હોવાના કારણે શું થશે? અંતર વધારે હોવાના કારણે બળ નાનું થઈ જશે. એટલે એક સંતુલન પોઈન્ટ આવશે કે જ્યાં બંને બળ કેવા થઈ જશે? સરખા. એટલે એ ક્યારે શક્ય છે? એ જ્યારે નાના વિદ્યુતભારની નજીક મૂકવામાં આવે ત્યારે જ શક્ય છે. મોટા વિદ્યુતભારની પાસે મૂકવામાં આવે તો આ વસ્તુ ક્યારેય શક્ય નથી. એવી રીતના અહીંયા વાત કરશું તો અહીંયા પણ સેમ. અહીંયા જુઓ બેટા, આના પર આના દ્વારા લાગતું આ આકર્ષી છે તો આ F2 લાગશે, અને આ અપાકર્ષી બળ થશે F1 લાગશે. પણ બેટા આ નજીક હોવાના કારણે એક તો આનું મૂલ્ય વધારે છે અને આ અંતર પણ ઓછું હોવાના કારણે F2 નું મૂલ્ય વધી જશે F1 કરતા આ બાજુ મૂકવાથી, એટલે આ ક્યારેય સંતુલનમાં આવી શકશે નહીં. ઓકે, તો સંતુલન માત્ર એક જ જગ્યાએ મળે છે, અને એ કઈ જગ્યાએ? તો નાના વિદ્યુતભારની બાજુમાં, બંનેને જોડતી કેન્દ્ર રેખા પર, નાના વિદ્યુતભારની બાજુમાં, અને બંને વચ્ચે નહીં પણ બંનેની બહાર.
क्लियर बेटा? ओके, तो आ पॉइंट ने આપણે થોડુંક લખી નાખીએ. ઓકે, આ વસ્તુ તમને સમજાણી કે ના સમજાણી? તો આ વસ્તુ જે તમને જે સમજાણી છે એ સમજાયેલી વસ્તુને આપણે થોડુંક લખી નાખીએ જેથી તમને ખ્યાલ આવી જાય. અહીંયા ત્રણ મુદ્દાઓ હું લખી દઉં છું. એ ત્રણ મુદ્દાઓ નોટ કરીને આપણે લખશું. અહીંયા નોટ કરીને ત્રણ મુદ્દાઓ લખશું. પહેલો મુદ્દો તો તમને મેં કીધેલો જ છે કે આપણે હંમેશા એને ક્યાં મૂકવાની છે? તો બંનેને જોડતી કેન્દ્ર રેખા પર મૂકશું આપણે. ઓકે, તો ત્રીજા વિદ્યુત ભારના સંતુલન માટે ત્રીજા વિદ્યુત ભારના સંતુલન માટે ત્રીજા વિદ્યુત ભારને, ઓકે, આપણે ત્રીજો વિદ્યુત ભાર લાવશું એના સંતુલન માટે ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવામાં આવશે? તો ત્રીજા વિદ્યુત ભારને બંને વિદ્યુત ભારોને જોડતી કેન્દ્ર રેખા પર મૂકવામાં આવે છે. પહેલી. બીજો પોઈન્ટ કે કેન્દ્ર રેખા પર તો મૂકવામાં આવે જ છે, એની સાથે બીજો કોમન પોઈન્ટ શું છે? નાના વિદ્યુત ભારની નજીક મૂકવામાં આવે છે. ત્રીજા વિદ્યુત ભારને બે કોમન પોઈન્ટ કયા છે? તો નાના વિદ્યુત ભારની નજીક મૂકવામાં આવે છે. આ તો બંને કોમન પોઈન્ટ થઈ ગયા, આગળનામાં પણ એ જ હતું, મૂકવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ થોડોક અલગ પડે છે. નહીં કયો? પેલામાં વચ્ચે મૂકવામાં આવતો, તો અહીંયા ક્યાં મૂકવામાં આવે છે? નાના વિદ્યુત ભારની બહાર. ઓકે, ત્રીજા વિદ્યુત ભારને તંત્રની, પેલો વચ્ચે હતું ને, તંત્રની વચ્ચે હતું, અહીંયા તંત્રની બહાર મૂકવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ ત્રણ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આગળ વધીએ. ચલો બેટા, પ્રશ્નો કરીએ, ફટાફટ પ્રશ્નો કરીએ. ઓકે, હવે આના માટે શોર્ટ ટ્રીક છે, એ શોર્ટ ટ્રીક આપણે ડિસ્કશન કરશું. આના માટેની જે શોર્ટ ટ્રીક છે એના ઉપર ડિસ્કશન આપણે કરવાની છે, પણ એ ડિસ્કશન કરીએ એના પહેલા પદ્ધતિને સમજીને પદ્ધતિથી લખશું તો જ તમને શોર્ટ ટ્રીક પર મજા આવશે. ઓકે, ચલો બેટા, ફટાફટ આપણે સોલ્વ કરીએ. -q અને +4q વિદ્યુત ભારોને L અંતરે મૂકવામાં આવે છે. હવે જો બેટા, એક ઋણ વિદ્યુત ભાર છે ને એક ધન વિદ્યુત ભાર છે ને, બંનેના મૂલ્યો અલગ અલગ છે. તો આ કિસ્સો કયો કિસ્સો બને છે? બીજો કિસ્સો. ને બીજા કિસ્સામાં ત્રીજા વિદ્યુત ભારને હંમેશા ક્યાં મૂકવામાં આવે છે? વિદ્યુત ભારોના તંત્રની બહાર મૂકવામાં આવે છે. આ માનો કે -q વિદ્યુત ભાર છે ને, અહીંયા માનો કે આપણને કયો વિદ્યુત ભાર આપ્યો છે? +4q વિદ્યુત ભાર આપ્યો છે. બંનેને જોડતી કેન્દ્ર રેખા એ આપણી આ કેન્દ્ર રેખા થશે. આ કેન્દ્ર રેખા પર જ મૂકવામાં આવે છે, પણ Q0 વિદ્યુત ભારને કોની નજીક મૂકવામાં આવે છે? તો કે સ્મોલ q છે ને, નાનો વિદ્યુત ભાર છે એની નજીક મૂકવામાં આવે છે. માનો કે આ બંને વચ્ચેનું અંતર તમને L આપી દીધું હોય તો કુલ અંતર અહીંયા કેટલું થશે બેટા? કુલ અંતર થશે અહીંયા L + x. કુલ અંતર કેટલું થશે? L + x. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા, હવે આપણે આગળ વધીશું. કઈ રીતના સોલ્વ કરી શકાય? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આના દ્વારા લાગતું બળ, આ પહેલો વિદ્યુત ભાર છે ને આ બીજો વિદ્યુત ભાર છે. તો પહેલા વિદ્યુત ભાર દ્વારા લાગતું જે બળ છે એ બળ આ બંને વચ્ચે આકર્ષી હશે તો આ બળ લાગશે F1, કેમ કે એક ધન છે એક ઋણ છે. આ બંને વચ્ચે લાગતું બળ અપાકર્ષી હશે, આ બળ લાગશે F2. બંનેના મૂલ્યો સરખા થવા જોઈએ. તો સંતુલન માટે કન્ડિશન શું આવે છે? સંતુલન માટે બંનેના મૂલ્યો સમાન થવા જોઈએ. ઓકે, ત્રીજા વિદ્યુત ભારના સંતુલન માટે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું થવું જોઈએ? ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ 0 થવું જોઈએ. આપણને ખબર છે કે ચોખ્ખું બળ 0 થવું જોઈએ, એનો મતલબ શું થયો? F1 + F2 = 0 થવું જોઈએ. સદિશ સ્વરૂપે દર્શાવું. તેથી F1 = F2 થાય કે ન થાય? F1 નું મૂલ્ય કેટલું આપ્યું આપણને? F1 બરાબર શું થશે? F1 બરાબર થશે બેટા K Q0 / x નો વર્ગ = પેલું મૂલ્ય થશે K 4Q Q0 / L - x નો વર્ગ. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, ત્યારબાદ K Q Q0 / x નો વર્ગ = 4K Q
ક્યુ નોટ અપોન એલ માઇનસ એક્સ નો વર્ગ. કે ક્યુ ક્યુ નોટ ઉડી જશે, કે ક્યુ ક્યુ નોટ ઉડી જશે, તો અહીંયા શું વધશે આપણી પાસે 1/x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4/l પ્લસ. ઓકે, અહીંયા પ્લસ થશે ને, અહીંયા આ બંને વચ્ચે પ્લસ થશે, l + 1, તો અહીંયા પ્લસ આપણે લઈ લઈશું. ઓકે, પ્લસ માઇનસ પ્લસ પ્લસ, ઓકે, પ્લસ થશે l + x અને સોલ્વ કરશું. ઓકે, એનો વર્ગ થશે ને, આખાનો વર્ગ, તો l + x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ શું કરવાનું, વર્ગ કરવાનું. બંને બાજુ વર્ગ કરતા આપણને શું મળશે, l + x/x ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, વર્ગમૂળ કરતા, સોરી, વર્ગમૂળ કરતા. ઓકે, વર્ગ નહીં કરવાનો ભાઈ, અહીંયા વર્ગમૂળ કરવાનું છે. વર્ગમૂળ કરતા, વર્ગમૂળ કરતા. ઓકે, તો આ કેટલું થઈ જશે, 2 થઈ જશે. આ કેટલું થઈ જશે, 2 થઈ જશે. તો l + x ઇઝ ઇક્વલ ટુ 2x. તો l x આ બાજુ જશે ઇઝ ઇક્વલ ટુ x આ બાજુ થશે એટલે 2x - x થશે. તો અહીંયા શું વધશે, શું મળશે મને, l બરાબર x. therefore x બરાબર l. ઓકે, x બરાબર l. તો ક્યારે સંતુલન મળશે, જ્યારે આ x નું મૂલ્ય જેટલું આ બંને વચ્ચેનું અંતર છે એટલું જ મળે ત્યારે આ સંતુલિત અવસ્થા મને મળશે. ક્યારે આ કન્ડિશન ક્લિયર છે ને, આમાં કોઈ ડાઉટ નથી ને? ઓકે, વેરી ગુડ. ચલો ફટાફટ, ફર્સ્ટ ક્લાસ છે. તો હવે આને શોર્ટ ટ્રીક થી માનો કે સોલ્વ કરવું છે, તો શોર્ટ ટ્રીક આપણી કઈ છે, એ શોર્ટ ટ્રીક પણ હું તમને સમજાવી દઉં છું. ફટાફટ પહેલા આટલું લખી નાખો, ત્યારબાદ આપણે શોર્ટ ટ્રીકની વાત કરી લઈએ. શોર્ટ ટ્રીકમાં તમે જો સૂત્રની અંદર આગળનું સૂત્ર હતું, શોર્ટ ટ્રીકમાં એનું જ સૂત્ર છે, પણ મેં જે શરૂઆતમાં તમને કીધું હતું એ જે ઋણ લીધું હતું એ ઋણ લઈ લેવાનું છે, અહીંયા ધન નહીં લેવાનું. ઓકે, √Q2 - Q1 લઈ લેવાનું છે. બાકી એનું એ જ છે ને, અંદર હું પેલું લખાવતો નથી કે જ્યાં કોણ શું છે. ઓકે, તો x બરાબર શું થશે, √Q1 ડિવાઈડ બાય √Q2 માઇનસ √Q1 ઇન્ટુ શું થશે, l. √Q1 નું મૂલ્ય કેટલું થાય, √Q1 નું મૂલ્ય કેટલું આપ્યું છે, √Q આપ્યું છે, ડિવાઈડ બાય √4Q માઇનસ √Q ઇન્ટુ l. ઓકે, આને સોલ્વ કરશું. √Q અપોન આ થશે 2√Q માઇનસ √Q ઇન્ટુ l. ઓકે, તો √Q ડિવાઈડ બાય 2 માઇનસ √Q એટલે √Q વધશે. ઓકે, ઇન્ટુ l. Q કટ થશે, √Q કટ થશે, શું વધશે, માત્ર l. તો x ઇઝ ઇક્વલ ટુ l જ્યારે હોય ત્યારે બેટા સંતુલન આપણને મળશે. ચલો બેટા ફટાફટ આગળ વધશું, ફટાફટ લખી નાખો. ઓકે, ચલો પાંચમો પ્રશ્ન આપી દીધો છે -Q. ચલો આ તમારા માટે હોમવર્ક છે, આ તમારે હોમવર્ક કરવાનું છે બેટા. આ ધીસ ઇઝ યોર હોમવર્ક છે. શોર્ટ ટ્રીક તમને આપી દીધી છે, x ઇઝ ઇક્વલ ટુ ઓકે √Q1 ડિવાઈડ બાય √Q2 માઇનસ Q1 ઇન્ટુ l. ક્લિયર? તો આ હોમવર્ક કરવાનું છે. ચલો ફટાફટ આગળ વધશું અને હોમવર્ક કરતા રહેજો પાછા. આ પણ તમારા માટે હોમવર્ક છે, -Q + Q છે. ઓકે, ત્રીજા વિદ્યુતભારને આ પણ તમારા માટે હોમવર્ક જ છે. ઓકે, સોલ્વ કરાવતો નથી. મહત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓને ડિસ્કશન કરવાની છે. ઓકે, ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે અને આ મહત્વના મુદ્દાઓના આધારે ઘણા MCQ પૂછાય છે, એટલે આ ધ્યાન રાખશું આપણે. જો બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારના તંત્ર વચ્ચે સમાન મૂલ્યના બે ધન વિદ્યુતભારો છે, +Q અને +Q. ઓકે, બે વિદ્યુતભારોની વચ્ચે, ઓકે, બંને વચ્ચેનું અંતર માનો કે l છે. વચ્ચે ધન વિદ્યુતભાર મૂકવામાં આવે, માનો કે આ બંને વચ્ચેનું, અને બે સમાન મૂલ્યના હોય ને, તો બેટા આ સમાન મૂલ્યના બે વિદ્યુતભારો હોય તો આપણને x નું મૂલ્ય કેટલું મળશે, l/2 મળશે. કેમ કે l/2 અંતરે જ આ સંતુલન મેળવશે. બંને ધન મૂલ્ય, બંને ધન હોય અને એની વચ્ચે ધન વિદ્યુતભાર લાવવામાં આવે, તો અહીંયા કેવું સંતુલન બનશે બેટા, સ્થાયી સંતુલન બનશે. કેવું સંતુલન બનશે, સ્થાયી સંતુલન. આ ખૂબ ધ્યાનમાં રાખવાની બાબત છે.
કયું સંતુલન બને છે? અહીંયા સ્થાયી સંતુલન બને છે. ક્લિયર બેટા? બે ધન વિદ્યુતભારોની વચ્ચે ત્રીજો ધન વિદ્યુતભાર લાવવામાં આવે તો હંમેશા સ્થાયી સંતુલન બને છે. ત્રીજો ધન વિદ્યુતભાર જે છે એ હંમેશા એના કેન્દ્ર પર જ હશે જ્યારે આ બંનેના મૂલ્યો કેવા હશે? સમાન હશે. અલગ અલગ હશે તો એના માટે અલગ અલગ રિલેશન મળે છે. આગળ આપણે ડિસ્કશન કરવાના છીએ. જો બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભાર ના તંત્ર વચ્ચે ત્રીજો ઋણ વિદ્યુતભાર લાવવામાં આવે, ધનની જગ્યાએ અહીંયા કયો વિદ્યુતભાર લાવવામાં આવે? ઋણ વિદ્યુતભાર લાવવામાં આવે તો ઋણ વિદ્યુતભાર લાવવામાં આવે તો કયું સંતુલન મળે છે? અસ્થાયી સંતુલન મળે છે. હવે સ્થાયી સંતુલન ને અસ્થાયી સંતુલન શું છે એ તમને કદાચ ખ્યાલ હશે. સ્થાયી સંતુલન એટલે શું કે જ્યારે એની સ્થિતિ ઉર્જા એકદમ લઘુત્તમ હોય, એને પોતાના મૂળ સ્થાનેથી ક્યાંય લઈ જવામાં આવે તો પાછા એના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે છે, એ સ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન એટલે પોતાના મૂળ સ્થાનેથી એક વખત હટાવી દેવામાં આવે તો એ પોતાની જગ્યાને છોડી દેશે. હવે અહીંયા તમે જુઓ કે માનો કે હું આ ધન વિદ્યુતભાર છે અને આ ધન વિદ્યુતભાર આ બીજો વિદ્યુતભાર છે, આ પહેલો વિદ્યુતભાર છે, આ બીજો વિદ્યુતભાર છે એ આ બાજુ લાગે છે બળ F2 ને પહેલા વિદ્યુતભાર દ્વારા આ બાજુ લાગે છે બળ F1. માનો કે આ વિદ્યુતભારને હું આ બાજુ લઈ જઈશ તો F1 નું મૂલ્ય વધી જશે અને F2 નું મૂલ્ય ઘટી જશે. એના કારણે મેં માનો કે પકડીને અહીંયા લાવ્યો છે, પાછો આ જગ્યા પર આવી જશે. પાછો ક્યાં આવી જશે? આ જગ્યા પર આવી જશે. માનો કે થોડોક પકડીને આ બાજુ લઈ જઈશ તો આ મૂલ્ય વધી જશે, આ મૂલ્ય ઘટી જશે. એટલે કે આ બાજુ લાગતું બળ ઘટી જશે, આ બાજુ લાગતું બળ વધી જશે. એટલે પાછો આ બાજુ લાવી દેશે. એટલે અહીંયાથી એને પકડીને પાછો અહીંયા લાવશે ને અહીંયાથી એને પકડીને પાછો અહીંયા લાવશે. પોતાના મૂળ સ્થાને જ રાખવાનો પ્રયત્ન કરશે. એવા સંતુલનને આપણે સ્થાયી સંતુલન કહીએ છીએ. ઓકે, માનો કે ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર જો આ બાજુ ખસેડી દેવામાં આવે તો આ ધન વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ વધી જશે અને એ બંને વચ્ચે આકર્ષણ બળ હોવાના કારણે એની અંદર ખેંચી લેશે. એવી રીતના જો એને આ બાજુ થોડુંક લઈ જવામાં આવે તો પણ આ બાજુ એ ખેંચાઈ જશે, ત્યારે અસ્થાયી સંતુલન પ્રાપ્ત થાય છે. એવી રીતના આ ધનની જગ્યાએ બંને ઋણ વિદ્યુતભારો હોય એની વચ્ચે ધન વિદ્યુતભાર લાવવામાં આવે તો અસ્થાયી સંતુલન, અને બંને ઋણ હોય એની વચ્ચે ઋણ વિદ્યુતભાર લાવવામાં આવે તો બેટા સ્થાયી સંતુલન પ્રાપ્ત થાય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. હવે આ Q નું મૂલ્ય કેટલું હોવું જોઈએ એના માટે એક શોર્ટ ટ્રીક છે, એ શોર્ટ ટ્રીક પણ સમજાવી દઉં અને એના આધારે આપણે આગળ ડેરિવેશન પણ કરવાના છીએ. ત્રણ બિંદુવત વિદ્યુતભારોનું સંતુલન કઈ રીતના કરી શકાય? મેં તમને હાલ જ વાત કરી કે બે ધન વિદ્યુતભારો છે અને બે ધન વિદ્યુતભારો વચ્ચે આપણે કોઈ +Q વિદ્યુતભાર લઈને આવીએ છીએ. બે ધન વિદ્યુતભારો વચ્ચે એક ધન વિદ્યુતભાર લઈને આવીએ છીએ ત્યારે અહીંયા સ્થાયી સંતુલન મળે છે. પણ વાત એ આવે છે કે આ બે વચ્ચેનું અંતર L હોય તો આ અંતર કેટલું હોવું જોઈએ? તો આ અંતર માટે તો આપણી પાસે શોર્ટ ટ્રીક છે, અંડર રૂટ. આનું માનો કે વિદ્યુતભાર Q છે +Q ને આનો પણ +Q વિદ્યુતભાર છે. ઓકે, સ્થાયી સંતુલન માટે બંને ધન વચ્ચે ધન મૂકવાનો, અસ્થાયી માટે બંને ધન વચ્ચે એક ઋણ મૂકવાનો. ઓકે, સ્થાયી માટે બંને ઋણ વચ્ચે એક ઋણ મૂકવાનો અને સ્થાયી માટે બંને ઋણ વચ્ચે એક ઋણ મૂકવાનો અને અસ્થાયી માટે બંને ઋણ વચ્ચે એક ધન મૂકી દેવાનું. તો એ સંતુલનનો પ્રકાર તમને જણાશે. હવે જો બેટા અહીંયા ધ્યાન આપશું. ઓકે, x નું મૂલ્ય કઈ રીતના મળશે? x =√Q1 બાય √Q2 માઇનસ +√Q1 બંને સમાન છે ને એટલા માટે પ્લસ આવશે. ઓકે, ઇન્ટુ L એટલે એ તમને જે રિલેશન મળશે કેવું મળશે? L/2 મળશે. તમારે શોધવું હોય તો શોધી શકો છો. x બરાબર અને અહીંયા √Q1 કેટલો આપ્યો છે? Q. √Q2 પણ કેટલો આપ્યો છે? Q પ્લસ √ આ કેટલો આપ્યો છે? Q. ઓકે, સોલ્વ કરશો તો √ ઇન્ટુ L. ઓકે, ઇન્ટુ L √Q ડિવાઈડ બાય √Q પ્લસ Q. √Q પ્લસ Q કેટલું થશે? 2 √Q થશે. √Q એટલે થશે L/2. ઓકે, આ L/2 અંતર એટલે કે મધ્ય બિંદુ પર એ Q/2 ને એ સંતુલન ધરાવે છે. હવે માનો કે આ તો આપણને ખબર છે કે ભાઈ કેવું આપેલું છે, સમાન મૂલ્યના આપ્યા છે પણ અસમાન મૂલ્યના 3 વિદ્યુતભારો આપ્યા હોય. ઓકે, કેવા આપ્યા હોય? અસમાન મૂલ્યના 3 વિદ્યુતભારો આપ્યા હોય તો એના માટે રિલેશન કેવું આવશે? ઓકે, માનો કે આપણને કેવા આપ્યા છે? અસમાન વિદ્યુતભારો આપેલ છે. ઓકે, અસમાન વિદ્યુતભારો આપ્યા હોય તો શું કરવાનું? એના માટેનું રિલેશન આપણે ડિરાઈવ કરવાનું છે અને કંઈક શરતો છે, એ શરતોને આપણે સમજવાની છે. ઓકે, ચલો બેટા ફટાફટ એ શરતોને આપણે સમજી લઈએ. ઓકે, આ એક રિલેશન તો આપણે જોઈ લીધું. હવે શરતની વાત કરીએ તો શરત કંઈક આવી રીતના આપી છે. ઓકે, કે જો ત્રીજા વિદ્યુતભારના સંતુલન માટે આ બંનેના મૂલ્યો અલગ અલગ હોય. આ બંનેના મૂલ્યો કેવા હોય? અલગ અલગ. માનો કે આનું મૂલ્ય Q1 છે અને આનું મૂલ્ય કેવું છે? Q2 છે. Q1 અને Q2 છે તો આ ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ઓકે, તો ત્રીજા વિદ્યુતભાર, જો ત્રીજો વિદ્યુતભાર ક્યાં સંતુલિત થશે? x નું તો મેં સૂત્ર કરાવ્યું તમને, x =√Q1
ભાગ્યા √Q2 પ્લસ Q1 ઇન્ટુ L. પણ માનો કે મારે આ ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય શોધવું છે Q, તો Q માટે સૂત્ર છે આપણી પાસે Q1 પણ માઇનસ ઇન્ટુ Q2 ડિવાઈડ બાય √Q1 પ્લસ √Q2 નો આખાનો વર્ગ થશે. ક્લિયર બેટા અહીંયા સુધી? Q1 ઓકે પ્લસ Q2 એનો હોલ વર્ગ, Q1 પ્લસ Q2 એનો હોલ વર્ગ થશે. હવે માનો કે આ બંને પરના વિદ્યુતભારો કેવા આપ્યા છે, Q1 અને Q2 સમાન આપ્યા છે, એટલે Q આપેલા છે. તો અહીંયા આ ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોવું જોઈએ એની વાત કરીએ તો પ્લસ Q. અહીંયા જો બેટા અહીંયા જો આ વિદ્યુતભારો ધન આપ્યા છે તો જેમ આપ્યા છે ને એમને એના મૂલ્ય લેવાના. માઇનસ Q1 એટલે કે Q ઇન્ટુ Q1 એટલે Q. Q ઇન્ટુ Q એટલે શું થશે? Q નો સ્ક્વેર થશે. Q નો સ્ક્વેર થશે, Q નો વર્ગ થશે, ડિવાઈડ બાય √Q1 પ્લસ √Q2 નો વર્ગ. સોલ્વ કરો ફટાફટ, શું જવાબ આવે છે? ઓકે સોલ્વ કરશું ફટાફટ કે તો આ થશે માઇનસ Q નો વર્ગ ડિવાઈડ બાય A નો વર્ગ એટલે કે Q પ્લસ B નો વર્ગ એટલે કે Q પ્લસ 2AB 2 ઇન્ટુ √Q ઇન્ટુ √Q. સોલ્વ કરશો માઇનસ Q નો વર્ગ ડિવાઈડ બાય Q પ્લસ Q 2Q પ્લસ 2Q પ્લસ 2Q એટલે Q નો વર્ગ ભાગ્યા 4Q. 4Q એટલે આ માઇનસ ચિહ્ન તો આગળ રાખશું જ, 4Q સાથે ઉડી જશે તો શું મળશે? માઇનસ Q બાય 4. માઇનસ Q બાય 4. ક્લિયર અહીંયા સુધી? તો Q નું મૂલ્ય કેટલું મળશે એ આપણને ડાયરેક્ટ મળશે -4/Q. એનું આ સૂત્ર છે, જે સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે આ તો સમાન છે એટલે મેં ડાયરેક્ટ તમને કરાવી દીધું. એટલે હવે એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જો બે વિદ્યુતભારો કેવા હોય, બે વિદ્યુતભારો કેવા ધન હોય તો અહીંયા ધન વિદ્યુતભાર હોય તો સ્થાયી સંતુલન મળશે. ઓકે પણ અહીંયા સંતુલન માટેની કન્ડિશન કરીએ તો સંતુલન બંને વચ્ચે વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? ઋણ જ હોવો જોઈએ. એટલે કે Q નું મૂલ્ય અહીંયા હંમેશા કેવું હોવું જોઈએ? -Q/4 જ હોવું જોઈએ. સંતુલન માટે Q નું મૂલ્ય હંમેશા આપણે અહીંયા કેવું હોવું જોઈએ? ઋણ જ હોવું જોઈએ, અને એ કેટલું હોવું જોઈએ? Q/4 જ માઇનસ હોવું જોઈએ. જો બંને વિદ્યુતભારો કેવા હોય? ધન. જો બંને વિદ્યુતભારો ઋણ હોય, જો બંને વિદ્યુતભારો ઋણ હોય, આ -Q છે ને આ પણ કેવો છે? -Q છે, તો એવા કિસ્સામાં અહીંયા જે વિદ્યુતભાર છે એ હંમેશા કેવો હોવો જોઈએ? ધન જ હોવો જોઈએ. એટલે કે Q નું મૂલ્ય હંમેશા Q/4 જ હોવું જોઈએ સંતુલન માટે. ઓકે સંતુલન માટેની કન્ડિશન છે. કઈ રીતના એ હું તમને સમજાવી દઉં. જો બેટા આપણને આ Q નું મૂલ્ય મળી ગયું કે ભાઈ Q નું મૂલ્ય કેટલું હોવું જોઈએ, હવે ધન કે ઋણ હોવું જોઈએ એના માટે રિલેશન આપણને મળી જશે. અહીંયા આપણે જોયું કે જ્યારે બંને વિદ્યુતભારો ધન હોય છે, બંને વિદ્યુતભારો કેવા હોય છે? ધન હોય છે, ત્યારે Q નું મૂલ્ય કેવું હોવું જોઈએ? -Q/4. માનો કે બંને વિદ્યુતભારો ઋણ હોય ત્યારે આ કેવું હોવું જોઈએ? +Q/4 હોવું જોઈએ, તો જ આ સંતુલન પ્રાપ્ત કરી શકશે. સંતુલન માટે આ કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર અહીંયા સુધી બેટા? સંતુલન માટે આ બાબત જે છે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફરીથી હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ લખાવી દઉં છું. ઓલરેડી તમને એક સૂત્ર લખાવી દીધું છે, હવે પોઈન્ટ ટુ પોઈન્ટ તમને મહત્વના મુદ્દાઓ લખાવી દઈએ છીએ કે જો બંને વિદ્યુતભારો ઓકે જો બંને વિદ્યુતભારો કેવા હોય? ધન હોય. બંને વિદ્યુતભારો કેવા હોય? ધન હોય. બંને વિદ્યુતભારો એટલે કયા બે વિદ્યુતભારો? આ +Q વિદ્યુતભાર છે ને આ પણ +Q વિદ્યુતભાર છે. તો ત્રીજો વિદ્યુતભાર હંમેશા ઋણ લેવો. કોના માટે? સંતુલન માટે. ઓકે કોના માટે? સંતુલન માટે. બીજી વાત કે જો બંને વિદ્યુતભાર ઋણ હોય તો ત્રીજો વિદ્યુતભાર હંમેશા ધન લેવો. ક્લિયર બેટા? ઓકે હંમેશા કેવો લેવો? ધન લેવો. એટલે કે અને હા ધન લેવો ને પણ કેવો લેવો? Q/4. કેવા કિસ્સામાં? બંને સમાન હોય ત્યારે. આ બંને માઇનસ છે તો અહીંયા પણ Q/4 જ લેવાનો, પણ અહીંયા પ્લસ લેવાનો, અહીંયા Q/4 જ લેવાનો, પણ અહીંયા કેવો લેવાનો? ઋણ લેવાનો. ક્લિયર બેટા? ચલો ફટાફટ એના ઉપરના MCQ કરીએ અને આગળ વધીએ. ચલો પ્રશ્ન આપ્યો છે કે બે સમાન વિદ્યુતભારોને Q
બે સમાન વિદ્યુતભાર ક્યુ ને જોડતી રેખા પર સ્મોલ ક્યુ વિદ્યુતભારને મુક્ત ત્રણેય વિદ્યુતભારનું તંત્ર સંતુલન પ્રાપ્ત કરે છે. ત્રણેય વિદ્યુતભારના સંતુલન માટેની કન્ડિશન છે. ઓકે, તો એવા કિસ્સામાં કયો રાઈટ આવશે? ઓકે, જો તમને સ્પેસિફિક કીધું છે કે ધન ક્યુ વિદ્યુતભારો આપ્યા છે, તો ધન ક્યુ વિદ્યુતભારો માટે આપણે ક્યુ નું સૂત્ર આપણે એપ્લાય કર્યું. ઓકે, ક્યુ નું સૂત્ર શું હતું? માઇનસ Q1 Q2 ડિવાઈડ બાય અંડર રૂટ Q1 પ્લસ અંડર રૂટ Q2 નો વર્ગ. અને એને સોલ્વ કર્યું તો અહીંયા ક્યુ નું મૂલ્ય આપ્યું છે, તો માઇનસ ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ નો વર્ગ અંડર રૂટ ક્યુ નો હે અંડર રૂટ ક્યુ પ્લસ અંડર રૂટ ક્યુ નો વર્ગ થશે. તો માઇનસ ક્યુ નો વર્ગ ડિવાઈડ બાય ક્યુ નો વર્ગ એટલે કે ક્યુ નો વર્ગ ક્યુ નો વર્ગ ક્યુ થશે. ક્યુ નો વર્ગ શું થશે? ક્યુ નો વર્ગ ક્યુ પ્લસ 2 ઇન્ટુ રૂટ ક્યુ હે ને. આપણે આ શું થઈ રહ્યું છે? આ વસ્તુ શું ઘટી રહી છે? તો a પ્લસ બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab. ઓકે, તો આ કર્યું છે. આને સોલ્વ કરશો આપણે તો આ ક્યુ ઇન્ટુ ક્યુ થઈ જશે, તો 2q પ્લસ 2q એટલે થશે માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4q, અને આ થશે બેટા માઇનસ ક્યુ બાય 4. ઓકે, તો જવાબ શું આવશે? માઇનસ ક્યુ બાય 4. ચલો લખી નાખો ફટાફટ. ઓકે, ચાલો એના પછી 8મો પ્રશ્ન આપ્યો છે. માઇનસ ક્યુ હોય તો પ્લસ ક્યુ બાય 4. અરે સોરી, પ્લસ ક્યુ બાય ઓપ્શન જ નથી. ઓકે, આર્યું ઓપ્શન. ઓકે, પ્લસ ક્યુ બાય 4. ઓકે, રાઈટ આન્સર વિલ બીકમ્સ પ્લસ ક્યુ બાય 4, નોટ અ માઇનસ ક્યુ બાય 4. કેમ કે અહીંયા વિદ્યુતભાર કેવો આપ્યો છે? માઇનસ આપ્યો છે. માઇનસ આપ્યો હોય તો જવાબ શું આવશે? પ્લસ ક્યુ બાય 4. આ યાદ રાખી લેશો તો ખૂબ સારું છે. ઓકે, યાદ રાખી લેવામાં જ ફાયદો છે. તમે સોલ્વ પણ કરી શકો છો, પણ યાદ રાખવામાં વધારે છે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ વિદ્યુતભારને એક્સ અક્ષ પર અનુક્રમે x = 0, x = a અને x = 2a પર મૂકવામાં આવેલ છે. અહીંયા જેમ કીધું છે એમ માનો કે આ x અક્ષ છે એના પર, ઓકે, અને આ y અક્ષ છે. ઓકે, આ જગ્યા પર આપણે કયો વિદ્યુતભાર મૂક્યો છે? આ જગ્યા પર વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે પ્લસ 4q, બરોબર. અહીંયા વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે માઇનસ q, અને અહીંયા વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે પ્લસ 4q. ઓકે, આવી રીતના મૂકવામાં આવ્યા છે. અહીંયાનું આ અંતર a આપ્યું છે, અહીંયાથી આ અંતર 2a આપ્યું છે. તો નીચેનામાંથી કયું સાચું? માત્ર માઇનસ ક્યુ વિદ્યુતભાર જ સંતુલનમાં હશે. કોઈ પણ વિદ્યુતભાર સંતુલનમાં નથી. બધા જ વિદ્યુતભાર અસ્થાયી સંતુલન ધરાવે છે. બધા જ વિદ્યુતભાર સ્થાયી સંતુલન ધરાવે છે. તો તમારો રાઈટ આન્સર આવશે એ કયો આવશે બેટા? અહીંયા રાઈટ આન્સર શું આવે છે? બધા જ વિદ્યુતભાર અસ્થાયી સંતુલન ધરાવે છે. બધા જ વિદ્યુતભાર અસ્થાયી સંતુલન ધરાવે છે. કઈ રીતના બધા જ વિદ્યુતભાર અસ્થાયી સંતુલન ધરાવે છે એની વાત આપણે કરી લઈએ. ઓકે, બધા જ વિદ્યુતભાર કયું સંતુલન ધરાવે છે? અસ્થાયી સંતુલન ધરાવે છે. અસ્થાયી સંતુલન માટે મેં તમને આગળ આપણે 5 મુદ્દાઓ કર્યા હતા કે જો બે ધન વિદ્યુતભારો વચ્ચે ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ અસ્થાયી સંતુલન ધરાવે છે. જો બે ઋણ વિદ્યુતભારો વચ્ચે ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો સ્થાયી સંતુલન ધરાવે છે. જો ધન વિદ્યુતભારો વચ્ચે ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો સ્થાયી સંતુલન ધરાવે છે. એટલે અહીંયા કોઈ કેલ્ક્યુલેશનની જરૂર જ નથી. બાય ધ વે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર જ નથી. આપણે 4 મુદ્દાઓ મેં લખાયા હતા, એ જ મુદ્દાઓમાં જવાબ ડાયરેક્ટ મળી જશે. ક્લિયર? અહીંયા સુધી કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશનની જરૂર નથી. ક્લિયર બેટા? બે વિદ્યુતભારો પ્લસ ક્યુ અને પ્લસ 4q ને L અંતરે મૂકેલ છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકતા તે સંતુલન અવસ્થા ધરાવશે. ઓકે, હવે જો આમાં ઓપ્શન પણ સારા આપી દીધા છે, તમે ફટાફટ સોલ્વ કરો. ઓકે, સૌથી પહેલા આપણને શું કીધું છે કે બે વિદ્યુતભાર છે પ્લસ ક્યુ અને પ્લસ 4q, બંને સમાન મૂલ્યના છે. બંને સમાન મૂલ્ય એટલે કે બંને ધન છે. બંને ધન હોય તો ત્રીજો વિદ્યુતભાર મારે વચ્ચે મૂકવો પડશે. એ તો ક્લિયર થઈ ગયું. ઓકે, ક્યાં મુક્ત સંતુલન ધરાવશે? બંનેની વચ્ચે મૂકવો પડશે, પણ ક્યાં એટલે અંતર કીધું છે. અંતર માટે મારે x બરાબર, જો બેટા અહીંયા માનો કે આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા પ્લસ 4q વિદ્યુતભાર છે, અને આને જોડતી રેખા છે એ રેખાની નજીક અહીંયા આપણે q0 વિદ્યુતભાર મૂકીએ છીએ. આ અંતર x છે, આ અંતર ટોટલ L હતું, તો આ અંતર L માઇનસ x થાય એ આપણને બધાને ખબર છે. ઓકે, તો સૌથી પહેલા તો x શોધીએ. x = શું થાય? અંડર રૂટ q1 ડિવાઈડ બાય અંડર રૂટ q2 પ્લસ બંને ધન છે એટલે કે q1 ઇન્ટુ L. ઓકે, બંને વચ્ચેનું અંતર આપીશું. q1 કેટલો આપ્યો આપણને? અંડર રૂટ q ડિવાઈડ બાય અંડર રૂટ 4q માઇનસ અંડર રૂટ પ્લસ અંડર રૂટ q. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ L.
अंडर रूट क्यू डिवाइड बाय 2 रूट क्यू प्लस क्यू इंटू एल आने सॉल्व करशू तो एक्स इज इक्वल टू शू मळशे मने अंडर रूट क्यू डिवाइड बाय 2 3 रूट क्यू इंटू एल ओके 2 क्यू प्लस क्यू 3 रूट क्यू એટલે આ થશે l by 3 અંતરે મળશે ઓકે એ તો રાઈટ છે એટલે બે ઓપ્શન્સ તો તમારા ખોટા જ પડ્યા હવે l by 3 અંતરે જે છે એ ક્યાંથી l by 3 q થી 4q તરફ અને q4 થી તો તમારો c will be the right answer ઓકે કયો રાઈટ આન્સર આવશે c will be the right answer l by 3 અંતર એટલે કે l by 3 અંતર આ l by 3 અંતર x બરાબર l by 3 અંતર ક્યાંથી છે પ્લસ q થી 4q तरफ क्लियर है સુધી तो C will be the right answer લખી નાખો ફટાફટ ચલો બેટા નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે પ્લસ q અને માઈનસ q વિદ્યુતભારને જોડતી રેખા પર ત્રીજા વિદ્યુતભારનું સ્થાન જણાવો જ્યાં તે સંતુલન અવસ્થામાં રહી શકે ઓકે ચલો બેટા ફટાફટ આને સોલ્વ કરશું ઓકે સંતુલન અવસ્થામાં અહીંયા જુઓ બેટા બંને વિદ્યુતભારો કેવા છે અલગ અલગ છે તો મારે બહારની તરફ વિદ્યુતભારને મૂકવો પડશે અને નાના વિદ્યુતભારની નજીક મૂકવો પડશે પણ એના માટે આપણી પાસે x નું મૂલ્ય કેટલું x શોધશો એટલે બધું આવી જશે x બરાબર શું થશે અંડર રૂટ q1 ડિવાઇડ બાય अंडर रूट क्यू2 माइनस अंडर रूट क्यू1 आ कंडीशन बदलाणी ने केम के हवे एक धन छे ने एक ऋण छे तो आपणे सूत्र बदलाई जशे के क्यू1 નું મૂલ્ય કેટલું આપ્યું છે અહીંયા આપણને અંડર રૂટ ક્યુ આપ્યું છે અંડર રૂટ ક્યુ ડિવાઇડ બાય અંડર રૂટ 9q માઈનસ અંડર રૂટ ક્યુ ઇન્ટુ એલ આને સોલ્વ કરશું અંડર રૂટ ક્યુ ડિવાઇડ બાય 3 रूट क्यू माइनस रूट क्यू इंटू एल आने सॉल्व करशू तो अंडर रूट क्यू डिवाइड बाय 2 रूट क्यू कट थशे तो अहींया वधशे शुं x इज इक्वल टू l बाय 2 x इज इक्वल टू l बाय 2 ओके l बाय 2 अंतर हमेशा माइनस प्लस क्यू विद्युतभार એટલે કે નાના વિદ્યુતભારથી હશે તો q થી l बाय 2 અંતરે પહેલો જ રાઈટ આન્સર આવી જશે q થી l बाय 2 अंतर क्लियर है સુધી चलो લખી નાખો ફટાફટ ઓકે ચલો બેટા તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને તીવ્રતા એના ઉપરના સારા એવા એમસીક્યુ કરવાના છે ને ત્યારબાદ આપણે આગળ આપણું ચેપ્ટર ચાલુ રાખશું સાથે સાથે ચોથું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો ચોથા ચેપ્ટરના પણ વિડિયો તમને મળતા રહેશે તો જે લખાવ્યું છે આજ સુધી આપણે વિડિયો પ્રશ્નો સોલ્વ કર્યા છે એનું રિવિઝન કરતા રહેજો તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ